શ્રાવણ સોમવારનું વ્રત કરવાથી કુંવારી છોકરીઓને શું ફળ મળે છે? ભગવાન શિવની કૃપા કેવી રીતે મળે? નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. આપ સૌનું અમારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ વિષય વિશે વાત કરીશું. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત કુંવારી છોકરીઓ માટે કેમ ખાસ માનવામાં આવે છે? શું ખરેખર આ વ્રત કરવાથી મનગમતો જીવનસાથી મળે છે? ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે શાસ્ત્રો, પુરાણો અને હિન્દુ પરંપરાના આધારે જાણીશું. તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ. શ્રાવણ મહિનો શા માટે પવિત્ર છે? હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય માનવામાં આવે છે. સમગ્ર મહિનામાં ભક્તો શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર, ધતુરા અને ભસ્મ અર્પણ કરીને ભગવાન શિવની વિશેષ પૂજા કરે છે. એવી માન્યતા છે કે આ મહિનામાં ભગવાન શિવ પોતાના ભક્તોની પ્રાર્થના ઝડપથી સાંભળે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. કુંવારી છોકરીઓ માટે શ્રાવણ સોમવારનું મહત્વ. શાસ્ત્રોમાં ભગવાન શિવને આદર્શ પતિ તરીકે વર્ણવવામાં આવ્યા છે. માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે લાંબા સમય સુધી કઠોર તપ અને વ્રત કર્યા હતા. તેમની અડગ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકાર્યા. આથી આજે પણ કુંવારી યુવતીઓ શ્રદ્ધા અને ભક્તિથી શ્રાવણ સોમવારનું વ્રત રાખે છે. 1. મનગમતો અને ગુણવાન પતિ મળે. સૌથી મોટી માન્યતા એવી છે કે આ વ્રત કરવાથી ભગવાન શિવ જેવા ગુણવાન, સંસ્કારી, જવાબદાર અને પ્રેમાળ જીવનસાથી મળે છે. અહીં ભગવાન શિવ જેવા પતિનો અર્થ એ છે કે જીવનસાથી સમજદાર, વિશ્વાસુ, સન્માન આપનાર અને પરિવારની કદર કરનાર હોય. 2. લગ્નમાં આવતી અડચણો દૂર થાય. ઘણી વખત લગ્નમાં વિલંબ થાય છે અથવા યોગ્ય સંબંધ મળતો નથી. પરંપરાગત માન્યતા મુજબ શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની આરાધના કરવાથી જીવનમાં રહેલી અનેક બાધાઓ દૂર થાય છે અને શુભ માર્ગ ખુલવા લાગે છે. જો કે લગ્ન અનેક સામાજિક, વ્યક્તિગત અને વ્યવહારિક પરિબળો પર પણ આધાર રાખે છે. તેથી વ્રત સાથે યોગ્ય પ્રયત્નો પણ જરૂરી છે. 3. મનોકામનાઓ પૂર્ણ થાય. ભગવાન ભોળાનાથને આશુતોષ કહેવામાં આવે છે, એટલે કે તેઓ પોતાના ભક્તોથી ઝડપથી પ્રસન્ન થાય છે. જો કોઈ ભક્ત નિસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરે અને સારા કર્મો સાથે જીવન જીવે, તો ભગવાન શિવ તેની યોગ્ય મનોકામનાઓ પૂર્ણ કરે એવી ધાર્મિક માન્યતા છે. 4. મનની શાંતિ અને સકારાત્મકતા. ઉપવાસ માત્ર ધાર્મિક વિધિ નથી. જ્યારે આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ અને સારા વિચારો રાખીએ છીએ ત્યારે મનમાં શાંતિ આવે છે. ચિંતા ઓછી થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે. 5. સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય. ભગવાન શિવ અને માતા પાર્વતીની સંયુક્ત પૂજા કરવાથી દાંપત્ય સુખ, પરિવારનું કલ્યાણ અને જીવનમાં શુભતા વધે છે એવી માન્યતા છે. આ વ્રત ભક્તિને મજબૂત બનાવે છે અને જીવનમાં સારા સંસ્કારોનું મહત્વ સમજાવે છે. શ્રાવણ સોમવારનું વ્રત કેવી રીતે કરવું? સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. સ્વચ્છ વસ્ત્ર પહેરો. શિવલિંગ પર શુદ્ધ જળ અને દૂધ અર્પણ કરો. બિલ્વપત્ર, ધતુરા, આંકડાના ફૂલ અને સફેદ ફૂલ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો. શિવ ચાલીસા અથવા શિવ મહિમ સ્તોત્રનો પાઠ કરો. સાંજે ભગવાન શિવની આરતી કરો અને શક્ય હોય તો જરૂરિયાતમંદ લોકોને દાન આપો. વ્રત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. વ્રત હંમેશા શ્રદ્ધા અને સકારાત્મક ભાવથી કરવું. કોઈનું અપમાન ન કરવું. સત્ય બોલવું. ક્રોધ અને ખોટા વિચારો ટાળવા. માતા પિતાનો આદર કરવો. સારા કર્મો અને સદાચારનું પાલન કરવું. મહત્વપૂર્ણ નોંધ. શ્રાવણ સોમવારનું વ્રત એક ધાર્મિક આસ્થા છે. ભગવાનમાં ભક્તિ સાથે જીવનમાં યોગ્ય નિર્ણયો, સારો સ્વભાવ, પરસ્પર સન્માન અને પરિવારનો સહયોગ પણ સુખી જીવન માટે એટલો જ મહત્વનો છે. સમાપન. મિત્રો, આશા છે કે આજે તમને સમજાયું હશે કે કુંવારી છોકરીઓ માટે શ્રાવણ સોમવારનું વ્રત કેમ વિશેષ માનવામાં આવે છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં જરૂર લખો, હર હર મહાદેવ. ફરી મળીશું એક નવા ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. જય ભોળેનાથ. હર હર મહાદેવ.